એક ગુરુ ભક્તિના સનાતન આદર્શ એક સહજાનંદ. રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને લખ્યું કે સત્સંગમાં રહેવાનો ખપ હોય તો થાંભલાને બાથ ભીડીને રહેવું પડશે. આ સાંભળતાની સાથે વચનને અદ્ધર ઝીલીને પ્રભુ ત્વરાથી ઊભા થઈ થાંભલાને ભેટી પડ્યા. નીલકંઠ વર્ણી 12.5 મિનિટ સુધી જેમ રામાનંદ સ્વામીને ભેટતા હોય અને જેટલો આનંદ થાય એવી એક ભાવ મુદ્રાથી લય થઈ જઈને 12.5 મિનિટ સુધી થાંભલાને ભેટી રહ્યા. જડની સાથે ચેતન એક થઈ ગયું હોય એવા ભાવથી નરી ભક્તિથી ઓતપ્રોત થઈ ગયા. એ ભગવાન સ્વામિનારાયણની પરાભક્તિ કલ્પનાતીત છે. ભગવાન સ્વામિનારાયણે થાંભલાને બાથ ભીડી એનું મુખ્ય કારણ એ છે કે મારે સુખી થવું છે. દુનિયા સુખી થાય કે ના થાય, હું જડ જેવાને સ્વીકારી લઈશ. ગમે તેવી વ્યક્તિ હશે તો પણ સ્વીકારી લઈશ. તમારો હશે એટલે હું સ્વીકારી લઈશ, પણ મારે સુખી થવું છે. થાંભલાને બાથ ભીડી મીન્સ મન વગરનું જીવન જીવીશ. જેમ તેમ, જેવું તેવું, જ્યારે ત્યારે, જ્યાં ત્યાં. હે રામાનંદ સ્વામી, તમે મને જે સંજોગોમાં રાખશો એ મારે માટે 125% છે. એ મારો પ્રાણ છે, એ મારી સાધના છે, એ મારું સર્વસ્વ છે. ભગવાન સ્વામિનારાયણે થાંભલાને બાથ ભીડીને આપણને રહસ્ય સમજાવ્યું કે જડ જેવાને સ્વીકારજો. ગુરુનું વચન પડવા દેતા નહીં. મીઠાશથી સૌનો સ્વીકાર કરજે. ભગવત ભાવથી સેવામાં ડૂબી જજો. ગુણાતીતાનંદ સ્વામી જેવા ભગવદી સાધુની આજ્ઞામાં નિરંતર રહેજો. ભગવાન સ્વામિનારાયણે થાંભલાને બાથ ભીડી એનો બીજો અર્થ એ છે કે કોઈ અપેક્ષા રાખ્યા સિવાય સત્સંગમાં ખતમ થઈ જજો. જો બીજાની પાસે અપેક્ષા રાખવા ગયા અને તમારી કક્ષા નહીં હોય તો તમે એનો અભાવ લેશો અને પાપમાં પડી જશો. સ્વામીશ્રી આ પ્રસંગ કહેતા બોલ્યા, જો મુક્તાનંદ સ્વામીએ મહારાજને ના કહ્યું હોત કે નીલકંઠ વર્ણી હવે બેસી જાઓ, તો થ્રુઆઉટ લાઈફ ભગવાન થાંભલાને બાથ ભીડીને ઊભા રહ્યા હોત, કારણ કે એમને ગુરુવચનને અદ્ધર ઝીલવાનો તરવરાટ એવો હતો. પછી મુક્તાનંદ સ્વામી કહે, બેટા નીલકંઠ, રામાનંદ સ્વામીનું લખવાનું હાર દે છે કે અમારી આજ્ઞામાં રહેવાનું, એટલે હવે અમે તમને કહીએ છીએ કે તમે બેસી જાઓ. મહારાજે બંને હાથ જોડીને કહ્યું, તો હવે મારે શું કરવાનું છે? મુક્તાનંદ સ્વામીએ કહ્યું, હવે અમે જે સેવા કહીએ એ તમારે કરવાની છે. ક્યાં સદા દિવ્ય સાકાર સનાતન પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ ને ક્યાં ઉદ્ધવના અવતાર સમાન રામાનંદ સ્વામી. છતાંય માનવ જાતિના આત્માના કલ્યાણને અર્થે સાધનામાં સ્પીડ વધ્યા જ કરે એ માટે, સાધના બંધનરૂપ ન થાય એ માટે, સાધનામાં દખલ ન થાય એ માટે ભગવાન સ્વામિનારાયણે આપણને અદ્ભુત દર્શન કરાવવા થાંભલે બાથ ભીડી. તેનો બીજો અર્થ છે થાંભલા સમાન મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં અખંડ રહ્યા. મહારાજના સમગ્ર જીવન દરમિયાન 7 પ્રસંગો એવા બન્યા કે જ્યાં મહારાજ પોતે એક સાધકની અદાથી મુક્તાનંદ સ્વામી પાસે કટ વળી ગયા, સરળ થઈ ગયા. જે 1 સેકન્ડના લાખમાં ભાગમાં સ્વધર્મવાળા, માતૃહૃદયવાળા અનંત મુક્તાનંદ સ્વામી પ્રગટ કરી શકે, 1 સેકન્ડના લાખમાં ભાગમાં નિષ્કામ ધર્મ બક્ષિસ આપી શકે એવી પ્રચંડ શક્તિ ધરાવનાર નારાયણ પોતાની અનંત શક્તિ છુપાવીને મુક્તાનંદ સ્વામી પાસે સરળ વર્ત્યા. કેવી ગુરુભક્તિ! મનને અમન કરીને મહારાજે અદા કરેલી આવી ગુરુભક્તિ આગળ લાખો જનના કોટી પ્રણામ પણવામાં પડે. 2. સેવક એક સહજાનંદ. વનવિચરણ દરમિયાન નીલકંઠવર્ણી સેતુબંધ રામેશ્વર તરફ જતા હતા ત્યારે રસ્તામાં સેવકરામ નામના ભાગવત કથાકાર મળ્યા અને તે નીલકંઠવર્ણી સાથે ચાલવા લાગ્યા. સેવકરામ પાસે 1000 સોનામહોર હતી. યાત્રા દરમિયાન સેવકરામ બીમાર પડ્યા. એમની જોડે સેવા કરનાર કોઈ હતું નહીં. નીલકંઠે સાંત્વના આપતા કહ્યું, ચિંતા ન કરશો, અમે તમારી સર્વે પ્રકારે સેવા કરીશું. તે સાધુને મરડાની બીમારી થઈ હતી. તેથી નીલકંઠ સાફસૂફી કરે અને કેળના પાન ભેગા કરીને 1 ફૂટ ઊંચી પથારી કરી તેને સુવડાવે. દિવસમાં અનેકવાર સાફસૂફી કરી પથારી બદલે. સેવકરામ નીલકંઠ પાસે પોતાની રસોઈ પૂરતી સામગ્રી મંગાવે. નીલકંઠ તેમને રસોઈ બનાવીને જમાડે, પણ એ સાધુ નીલકંઠને પોતા સાથે જમવા માટે ક્યારેય કહે નહીં.
નીલકંઠે સાધુને જમાડી સદાવ્રતમાં ભિક્ષા લેવા જાય અને ત્યાં ન મળે તો ઉપવાસ કરીને ભજન કરે. અનંત ઐશ્વર્યને ધારણ કરનાર, અક્ષરધામના અનંત કોટી મુક્તોના સુખ શાંતિ આનંદ ઓજસના આધાર એવી પરમ ચેતના નીલકંઠ વર્ણી પોતાના અલ્પ સંબંધવાળી વ્યક્તિ પાસે પોતાની સમગ્ર અસ્મિતા ભૂલી જઈ એક તદ્દન જડ જીવાત્મા સાથે રસબસ થઈ એના આકારે વર્તી એની સાથે આત્મીય સંબંધ બાંધી એના દેહની સેવા કરવામાં ઓતપ્રોત થઈ ગયા. સેવકરામ શેર ઘી પચાવે એવા સાજા થઈ ગયા છતાં પોતાનો એક મણ સામાન નીલકંઠ પાસે ઉપડાવે અને પોતે ફક્ત માળા લઈને જ ચાલે. 6 મહિના એની સેવા કર્યા બાદ એ કૃતઘ્ની સેવકરામને એક શબ્દ કહ્યા વિના એકાંતિક ધર્મની સ્થાપનાની મહાન યોજનાનો આરંભ કરવા એને છોડીને આગળ ચાલી નીકળ્યા. વર્ષો પછી જ્યારે સોરઠની ધરતી પર 500 પરમહંસો ભૂખ્યા થયા હતા ત્યારે મહારાજે કહ્યું, ચાલો તમને જમાડીએ. જે સેવકરામની ભગવાન સ્વામિનારાયણે સેવા કરી હતી એ બીજા જન્મે ખોડીદાસ. તેના ઘરે પરમહંસોને ભગવાન લઈ ગયા. ખોડીદાસે ખોરીજારના રોટલા પરમહંસોને જમાડ્યા. જીવ કૃતજ્ઞ છે, ભગવાન કરુણાનિધિ છે. ભગવાન માટે એક જ શબ્દ વાપરી શકાય, કરુણાનિધિ. બસ એ ખોરીજારના રોટલા પરમહંસોને ખવડાવીને પણ સેવકરામનું રૂડું કર્યું. મહારાજ સર્વજ્ઞ હતા. જીવના કરોડો જન્મના સંસ્કારોને જાણતા હતા. તેમને ખબર હતી કે સેવકરામ કૃતજ્ઞ છે. છતાં ખોવાઈ જઈને નીલકંઠે સેવા કરી એ એમની મહાનતા છે. એ જ એમની પરમ આત્મીયતાનું સર્વોપરી દર્શન છે. ભગવાન સ્વામિનારાયણે પોતાની જીવન ભાવના વ્યક્ત કરતા કહ્યું છે કે જે મને યાદ કરશે એને હું લાખ ગણા યાદ કરીશ. જે મને યાદ નહીં કરે એને હું હેત કરીશ. જે કૃતજ્ઞ બનશે એની હું સેવા કરીશ. 3. ગરજુ એક સહજાનંદ. બુધેજ ગામમાં એક ડોશીમાં અન્ન ક્ષેત્ર ચલાવતા હતા. નીલકંઠ વર્ણી ફરતા ફરતા ત્યાં પહોંચ્યા. કરુણાનિધિનું બિરુદ લઈને પધારેલા મહારાજ અન્ન ક્ષેત્રમાં લાઇનમાં ઊભા રહ્યા. મહારાજ કહે, મને આપો ને. તે ડોશીએ કાઢી મૂક્યા. વર્ણી ફરી ગયા. મહારાજ કહે, મને આપે ને. ડોશીએ ફરી કાઢી મૂક્યા. વર્ણી લાઇનમાં પાછા ગયા. પ્રભુ કરગર્યા, હું બહુ ભૂખ્યો છું, મને રોટલો તો આપો. અનંતને સર્વસ્વ આપનાર પુરુષ એક સામાન્ય બાઈ સામે હાથ જોડીને માંગતા જ રહ્યા. પેલી બાઈ કહે, માથે પત્તર મૂકીને નાચો, પછી આપો. તે વર્ણી નાચ્યા. અક્ષરધામને સ્વતંત્રપણે લય કરી શકે એવા પુરુષ 3 વાર નાચ્યા. ત્યારે બટકુ રોટલો આપ્યો. એ કરુણાનિધિની કલ્યાણ કરવાની ગરજ કેવી! સહુને સુખિયા કરવાના સંકલ્પ સાથે પ્રભુ ધરતી પર પધાર્યા. સનાતન પુરુષો ખૂબ સરળ પ્રકૃતિ ધારણ કરીને ધરતી પર આવતા હોય છે. એમનો એક જ વિઝન હોય કે સહુ સુખિયા થાઓ. એક જ વિઝન હોય કે મારા સંબંધમાં આવે એ મહાન. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ મહારાજની સુપ્રીમસીની વાત કરતા સંતોને કહ્યું હતું કે નારાયણ કોઈને જોતા નથી, છતાંય તમારી સામું જુએ છે. કેવા દયાળુ હશે! એની અલમસ્તાઈ એવી છે કે એને નથી કાંઈ ખાવાનું, નથી પીવાનું, નથી સાંભળવાનું. અહીંથી પ્રકૃતિ પુરુષ સુધીના પંચ વિષયો તો એને મન નરક તુલ્ય છે, તો માનવીના પંચ વિષય તો એને ક્યાંથી નજરમાં આવે? એને ધરતી પર કોઈનીએ પાસેથી કાંઈ જોઈતું નથી. એના નિમિષ માત્રના દર્શનમાં અનંત બ્રહ્માંડનું સુખ વારી ફેરીને નાખી દઈએ એવી એની સમૃદ્ધિ છે. સમ્રાટ હોવા છતાં આપણી આગળ એ રાંક થઈને બેસે છે. આવા નારાયણ આપણી સેવા નિરંતર કરે છે. એને નથી આપણી ભૂલો દેખાતી, નથી આપણા પ્રારબ્ધ દેખાતા. એને એક જ દેખાય છે, બસ તું મારા સંબંધમાં તો આવી ગયો ને. આ વિચારથી તેઓ આપણા આત્માની સેવા 200 વર્ષથી નિરંતર કરી રહ્યા છે. 4. સુપ્રીમ એક સહજાનંદ. બ્રહ્માનંદ સ્વામી અને પ્રેમલ મહારાજ સૌરાષ્ટ્રના રાજ દરબારોમાં રાજકવિ તરીકેની અદ્ભુત ખ્યાતિ પામ્યા હતા. એ લોકો ગાય ત્યારે વાતાવરણ શાંત પ્રશાંત થઈ જતું અને સાંભળનાર સહુ આનંદમાં તરબોળ થઈ જતા. બ્રહ્માનંદ સ્વામી મહારાજને જ્યારે પ્રથમ વખત મળવા આવ્યા ત્યારે એમના શરીર પર 5 કિલો સોનું હતું. બ્રહ્માનંદ સ્વામી કોઈ દિવસ સાધુ થાય એ શક્ય હતું જ નહીં. તેઓ મહારાજની અલૌકિક મહિમાની વાતો સાંભળીને પોતાના મનમાં 3 સંકલ્પ કરીને મહારાજ પાસે આવ્યા હતા.
મહારાજે એમના સંકલ્પો પૂરા કર્યા અને એ સાધુ થઈ ગયા. બ્રહ્માનંદ સ્વામીના સાધુ થયા બાદ પ્રેમલ મહારાજને એમ થયું કે આ સ્વામિનારાયણે મારા મિત્રને ભૂરકી લાખીને સાધુ બનાવી દીધો લાગે છે. પ્રેમલ મહારાજને એમ કે મારો ભાઈબંધ કોઈ દિવસ છેતરાય નહીં ને છેતરાઈ ગયો, ચાલો પાછો લઈ આવું. આવું વિચારી બ્રહ્માનંદ સ્વામીને લેવા માટે પ્રેમલ મહારાજ આવ્યા. ગઢડાની નજીક 1 કિલોમીટર દૂરથી બ્રહ્માનંદ સ્વામી પર ચિઠ્ઠી લખી કે સ્વામિનારાયણે તારા પર ભૂરકી નાખી છે, હું તને લેવા માટે આવ્યો છું, મિત્રતાના દાવે તું મને મળવા માટે આવી જા. બ્રહ્માનંદ સ્વામીએ ચિઠ્ઠી મહારાજને આપી. મહારાજ કહે એમને મળવા જાઓ ને અહીં લઈ આવો. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું પણ એ અહીં નહીં આવે. મહારાજ કહે પ્રયત્ન કરજો, એ આવશે. બ્રહ્માનંદ સ્વામી પ્રેમલ મહારાજ પાસે પહોંચ્યા. બ્રહ્માનંદ સ્વામીના ભગવા કપડાં, શરીર પર સોનું દેખાય નહીં. આવું દર્શન કરીને પ્રેમલ મહારાજ આશ્ચર્યચકિત થઈ કહે, તું આટલો મોટો રાજકવિ આ બાવો કેવી રીતે થઈ ગયો? પછી બ્રહ્માનંદ સ્વામીએ ધીમે રહીને મહારાજના મહિમાની વાત મૂકી કે હું જેની જોડે બેઠો છું એ કોઈ સામાન્ય માણસ નથી, કોઈ દેવ નથી, કોઈ સિદ્ધ સંત નથી. તારે અંતરથી સુખી થવું હોય તો આ પુરુષ પાસે આવ્યા વિના છૂટકો જ નથી. એ મેં 1 કલાક મહિમાની ગોષ્ઠી કરી તો પેલાનું મન બદલાઈ ગયું. પ્રેમલ મહારાજ કહે, હું એને ભગવાન તો જ કહું જો એ મને મારા નામથી બોલાવે. બ્રહ્માનંદ સ્વામી અને જોબન પગીની જેમ પ્રેમલ મહારાજે પણ સંકલ્પ કર્યો કે મહારાજ મારું નામ દઈને બોલાવે. એ બ્રહ્માનંદ સ્વામીને કહે, પણ બ્રહ્માનંદ તું પાછળ બેસજે, કાનમાં જઈને કંઈ નહીં દેતો. બ્રહ્માનંદ સ્વામી કહે, હું છેલ્લો જ બેસીશ, તું આગળ બેસજે, એટલે તને મારા માટે શંકા ના જાય. પછી બ્રહ્માનંદ સ્વામી એમને મહારાજ પાસે લઈ આવ્યા. મહારાજ કહે એમને આગળ બેસાડો, બ્રહ્માનંદ તમે પાછળ બેસી જાઓ. મહારાજ એમને નજીક બેસાડ્યા. મહારાજ ગોષ્ઠી કરતાં કરતાં આનંદ કરાવતા હતા. પછી ધીમે રહીને કહે, અહીં આવો. પ્રેમલ મહારાજ ઊભા થઈ ભગવાન સ્વામિનારાયણની નજીક પહોંચ્યા. પ્રેમલ મહારાજે સંકલ્પ કર્યો હતો કે મારું નામ લઈને મને બોલાવે, અને મહારાજે લીલા કરી કે તમારું નામ શું? દૂર બેઠેલા બ્રહ્માનંદ સ્વામીને થયું કે બફાઈ ગયું, બધું બફાઈ ગયું. ભગવાન સ્વામિનારાયણે 1 વાર 2 વાર 3જી વાર પૂછ્યું કે તમારું નામ શું? એકવાર તો બ્રહ્માનંદ સ્વામી નાપાસ થઈ ગયા. એમને થયું કે આ તો સંકલ્પ કરીને આવ્યો હતો ને પ્રભુ તો સામેથી પૂછે છે કે તમારું નામ શું? હવે સત્સંગી થશે કે નહીં થાય? મહારાજે 3 વાર પૂછ્યું છે. બ્રહ્માનંદ સ્વામીએ પાછળથી ટપલી મારીને કહ્યું, મહારાજ પૂછતા હોય ત્યારે કહી દેવાનું. ત્યારે પેલો કહે, પણ મારું નામ જ ભૂલી ગયો છું, પ્રયત્ન કરવા છતાં યાદ નથી આવતું. એ પ્રભુની સુપ્રીમસી કેવી પ્રેમલ મહારાજને પોતાનું નામ ભૂલાવી દીધું. પ્રેમલ મહારાજ પોતાનું નામ યાદ કરવા ફાંફા મારવા લાગ્યા. 1 મિનિટ સુધી વિચાર્યા જ કર્યું. પછી શ્રીજી મહારાજ કહે, પ્રેમલ મહારાજ આવો, ભેટીએ. ઊભા થઈને ભેટી પડ્યા. મહારાજે જ્યારે કહ્યું કે પ્રેમલ મહારાજ, ત્યારે એમને યાદ આવ્યું કે મારું નામ પ્રેમલ મહારાજ છે. પ્રેમલ મહારાજની આંખમાં આંસુ આવી ગયા. પછી આનંદ સભર હૈયે કહે, હવે તું ભગવાન સાચો હો, પગમાં પડી ગયા. પણ પહેલાં તો બોલાવી દીધું ને પછી યાદ કરાવી દીધું. પછી પગે જ પડે ને. આપણા 14 અબજ જ્ઞાન તંતુને બ્લેન્ક કરી નાખે એનું નામ સહજાનંદ. સહજમાં આનંદ પ્રગટાવી દે એનું નામ સહજાનંદ, અને સહજમાં પોતાના બનાવી દે એનું નામ સહજાનંદ. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પરાવાણી ઉચ્ચારતા બોલ્યા હતા કે હું આ પ્રસંગ કાયમ યાદ કરું છું. આ મારા સ્વાધ્યાયનો પ્રસંગ છે. આ પ્રસંગ દુનિયાની કોઈ પણ વ્યક્તિએ યાદ રાખવા જેવો છે. 640 કરોડ જે અત્યારે છે અને હવે પછી જન્મ લેશે તેમણે જ્યાં સુધી બ્રહ્માંડનો પ્રલય ન થાય ત્યાં સુધી પણ બધાએ પ્રેમલ મહારાજની વાત તો યાદ રાખવાની છે. જ 5 દાસના દાસ સહજાનંદ. મન વાણીથી અગોચર એવું ભગવાનનું ભવ્ય સ્વરૂપ સહજાનંદ સમ્રાટનાએ સમ્રાટ સહજાનંદ મહાપ્રભુ વચ ગધા 28માં કહે છે કે હું મારા ભક્તનું ભક્ત છું, એ જ મારું ભગવાનપણું છે. મહારાજ પોતાની સાથે વીરા ભગતને નિરંતર રાખતા હતા અને દરેક ક્રિયા એમને પૂછીને કરતા હતા. દૈનિક ક્રિયાયોગોમાં મહારાજ એમની સલાહ લે તે સમજી શકાય એવું છે. પણ મહારાજ કોઈને ધામમાં લેવા જાય ત્યારે પણ વીરા ભગતને પૂછે કે વીરા ભગત, આ સેવકને ધામમાં લઈ જઈશું? ભોળા ભાવે વીરા ભગત મહારાજને સલાહ આપી દે કે મહારાજ, આ સેવકની ઉંમર તો ખૂબ નાની છે, એને હમણાં ધામમાં નહીં લેતા. ધામમાં લઈ જવાની પ્રક્રિયા તો ખૂબ ઊંચી કહેવાય. છતાં પણ વીરા ભગતના વચને મહારાજ પોતાનું આયોજન પણ બદલી નાખે. આ લીલા 2.5 વર્ષ સુધી ચાલુ રહી હતી. મુક્તાનંદ સ્વામી સૂજવાળા બુદ્ધિપ્રધાન સાધુ. તેઓ મનમાં વિચાર કરે કે મહારાજ કોઈને નથી પૂછતા ને આ એવો કેવો નસીબદાર આત્મા આવ્યો હશે. એટલે મહારાજને પૂછ્યું, મહારાજ, આ વીરા ભગતનો આત્મા એવો કેવો બલિષ્ઠ છે કે તમે એની સાથે દરરોજ વાતો કરો છો, તમે એને પૂછીને બધું કરો છો, તે મને કહો તો ખરા કે એ કોણ છે?
મહારાજ કહે, બહુ સમજવા જેવું નથી. એટલે મુક્તાનંદ સ્વામીએ ફરી પૂછ્યું. મહારાજે જવાબ ના આપ્યો એટલે ત્રીજી વખત પૂછ્યું. મહારાજ કહે, મુક્તાનંદ સ્વામી, અમે લક્ષ્મીવાડીએ લઘુ કરવા જતા હતા ને ડાંગરનું લીલું થૂમડું અમારા પગમાં અથડાઈને ઉખડી ગયું અને એ આત્માની ઉપર અમારી દ્રષ્ટિ પડી ગઈ ને એ જ આ વીરા ભગત છે. પ્રભુ વીરા ભગતને પૂછે, એમાં પ્રભુનું દાસત્વ, પ્રભુની ખાનદાની, પ્રભુને નાનામાં નાના ભક્તોનો અપરંપાર મહિમા, પ્રભુને અલ્પ સંબંધવાળાનો ખૂબ મહિમા, પ્રભુની એની સાથેની અપ્રતિમ પ્રીતિનું દર્શન છે. એથી આગળ પ્રભુએ એના આત્મા ઉપર કરુણા વરસાવી દીધી અને પોતાના યોગમાં લઈ લીધો. એમાં કરુણા આવી ગઈ, મહિમા આવી ગયો, દાસત્વ આવી ગયું, પ્રીતિ આવી ગઈ. આ એક આત્મા માટે પ્રભુએ 4 વસ્તુ વહેવાડી દીધી. ભગવાનની ખાનદાની કેવી? ભગવાન જો અલ્પ સંબંધવાળા માટે આવી મહિમાભરી દ્રષ્ટિનું દર્શન કરાવતા હોય તો આપણે સંબંધવાળાને કેવી દ્રષ્ટિથી જોવા જોઈએ? મહારાજના આ પ્રસંગનો સ્વાધ્યાય કરીને ભજન કરીએ તો પ્રભુ આપણને દાસત્વમાં જવાનું બળ આપી દે. 6. દિવ્યતાના દાતા. સહજાનંદ મહારાજની 17 વર્ષની ઉંમર હતી. વિચરણના છેલ્લા દિવસોમાં નક્કી કર્યું હતું કે હવે હિમાલય છોડી ભારતભરમાં વિચરણ કરીએ. જ્યાં જ્યાં તીર્થો હતા પ્રભુ ત્યાં રાત રહ્યા. આસામ બાજુથી હિમાલય ઉતરતા હતા ત્યાં એક સાધુને ચિંથરે હાલ રોગી અવસ્થામાં જોયો. પ્રભુ એની નજીક પહોંચી ગયા. એ સાધુને પોતાની દ્રષ્ટિ પર વિશ્વાસ ન આવતા આંખ બરોબર સાફ કરીને પ્રભુ સામું જોયું. ગોપાળ યોગીના કહેવાથી નીલકંઠે 7 લાખ યોગીઓને 7 લાખ સ્વરૂપે દર્શન દીધા હતા. એ દર્શનને યાદ કરીને સાધુએ પૂછ્યું, તમે એ જ છો કે જેણે મને દર્શન દીધા હતા? મહારાજ કહે, હા. એ સાધુ રડતા હૃદયે પ્રાર્થના કરતા કહે, મહારાજ, બહુ દુઃખી છું. દેહે કરીને રોગી છું, મને કરીને રોગી છું. 50 વર્ષથી આ ધરતી પર કઠિન તપશ્ચર્યા કરી રહ્યો છું. છતાંય કામ ક્રોધની વરાળ શાંત થઈ નથી. જગત જોયું નથી. જગતને છોડીને હિમાલયની ગોદમાં આવી ગયો છું. સંસાર શું ચીજ છે એ આજે પણ ખબર નથી. એક ખબર છે, હિમાલયની ગોદમાં ક્યાંક શાંતિ છે, પણ ક્યાં છે એની ખબર નથી. બસ શાંતિ માટે અહીં આવ્યો છું. પ્રભુ એક ફળમાંથી થોડું જમ્યા અને પ્રસાદીનું એઠું ફળ એને આપ્યું. મહારાજ કહે, તને મારું એઠું ફળ ફાવશે? એની આંખમાં આંસુ આવી ગયા. પ્રભુએ પૂછ્યું, કેમ રડે છે? મહારાજ, ભગવાન જે ફળને ગ્રહણ કરે એ ઝાડનું પણ મોટું પુણ્ય ઉદય થઈ જાય. જે પ્રભુનો પ્રસાદ જમે એ નિસ્વાદી થાય. જે પ્રભુના દર્શન કરે એ નિષ્કામી થાય. જે પ્રભુની ચરણરજમાં આળોટે એ નિષ્કોધી થાય. તમે જેવા સનાતન દિવ્ય પુરુષની ગોદમાં જ્યારે બેઠો છું તો હવે મારે શું બાકી રહ્યું? પૂરું થઈ ગયું. પછી એ સાધુ ચરણરજમાં આળોટ્યા. નારાયણ બેસી રહ્યા હતા. એ મહિમાથી આળોટે. કોઈએ કહેલું નહીં, સાંભળેલું નહીં, પણ અંતરમાં જ ભક્તિ ઉદય થઈ હતી. થાકેલો માણસ હતો. પ્રભુના દર્શનની ઈચ્છાવાળી એ વ્યક્તિ હતી. જેની શોધ માટે મંડ્યો હતો એ પુરુષ એની પાસે હતા. એને કેટલો બધો આનંદ થઈ જાય. ભગવાનની આંખમાં આંસુ આવી ગયા. એકવાર એ સાધુની આંખમાં આંસુ હતા દર્દના, હવે ભગવાનની આંખમાં આંસુ હતા હર્ષના. એટલે પ્રભુની આંખમાં આંસુ જોઈને તરત જ એ સાધુએ પૂછ્યું, પ્રભુ, તમારી આંખમાં આંસુ કેમ? બસ, તારા જેવા ભગતના દર્શન ક્યાંથી? જે સમજણ તારામાં સિદ્ધ કરાવવાની હતી તે ભગવરને પ્રગટાવી દીધી. પછી પ્રભુએ દ્રષ્ટિ કરી. પછી એના શરીરમાંથી એક રાક્ષસ નીકળ્યો. પેલો જુએ. પ્રભુએ પૂછ્યું, તને ખબર પડી તારા શરીરમાંથી આ કોણ જાય છે? તારા આત્મા પર આ ક્રોધરૂપી રાક્ષસ અનંત જન્મોથી ચોંટેલો હતો, એ હવે નીકળી ગયો. પછી વારાફરતી એવા કદરૂપા રાક્ષસોની જાણે મણઝાર નીકળી. મહારાજ એને કહેતા જાય કે જુઓ, કામ, લોભ, મોહ નીકળી રહ્યા છે. હવે તને પ્રભુની સહજ સ્વસ્મૃતિ રહેશે. મુક્તાનંદ સ્વામીને ગઢડાની ધરતી પર જ્યારે નારાયણે આ પ્રસાદીની વાત કરી ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, એણે એવું શું સાધન કર્યું કે એ સેવકના આત્મા પરથી કામ, ક્રોધ, લોભ, મોહ કાઢી નાખ્યા? ત્યારે પ્રભુ એટલું જ બોલ્યા, મારો પ્રસાદ એણે મહિમાથી ખાધો. મારા ચરણોમાં એ મહિમાથી આળોટ્યો.
એનામાં મારા ગમે તેવા ચરિત્રો સહજ ગમે એવી સમજણ હતી. ચરણરજમાં આળોટવાથી માન નીકળી ગયું, વાર જ ન લાગી. છાતી હલકી ફૂલ થઈ ગઈ. મહારાજે છેલ્લે એટલું જ કહ્યું, હે મુક્તાનંદ સ્વામી, નિર્દોષ બુદ્ધિ જેવી કોઈ સેવા નહીં. હિમાલયના વૃદ્ધ સાધુ પાસેથી પ્રભુ જ્યારે ઊભા થઈને જતા હતા ત્યારે એણે પ્રાર્થના કરી કે હે મહારાજ, તમારા સંબંધમાં અખંડ ટકી રહેવાય એવા આશીર્વાદ આપજો. ત્યારે મહારાજ કહે, એ માટે તો સમાગમ કરવો પડે. પ્રભુ આપણને આ રહસ્ય સમજાવવા માંગે છે કે સંબંધ એટલે પ્રભુની સન્મુખ રહેવું, સંબંધ એટલે પ્રભુને સ્વીકારવા, સંબંધ એટલે પ્રભુને યથાર્થ ઓળખવા અને વ્યાપક સ્વરૂપે જોવા. આવા દિવ્ય સંબંધમાં જવા માટે સમાગમ અનિવાર્ય છે. 7. પ્રાણસ્નેહી સહજાનંદ. શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં 28 વર્ષ રહ્યા. પ્રભુએ દરબારગઢને અંગત માનેલો, તેથી જ તેઓ કહેતા હતા, હું ગઢડાનો ગઢડું મારું. દાદા ખાચરનું સમર્પણ અને નિર્દોષ બુદ્ધિ અજોડ હતા. ખૂબ ભલીભોળી પ્રકૃતિના આ સેવકને ભગવાન સ્વામિનારાયણે 2 સૂચન કર્યા હતા, પણ આ આજ્ઞા દાદા ખાચર પાડી શક્યા નહોતા. ભડલીના ભાણ ખાચરે નક્કી જ કરી નાખ્યું હતું કે દાદાને મહેફિલમાં બોલાવીને ઝેર આપી દેવું. એભલ ખાચર મહેફિલમાં દરરોજ જતા હતા. પ્રભુ તો અંતર્યામીને સર્વજ્ઞ. દાદા ખાચર અને બંને બહેનોને બોલાવીને પ્રભુએ કહી દીધું કે દાદા મહેફિલમાં જતા નહીં. મહારાજને વિશ્વાસ ન આવતા બહેનોને ફરી બોલાવીને કહ્યું, દાદાને મહેફિલમાં જવા નહીં દેતા. પ્રભુ તો વિચરણમાં 30 કિલોમીટર દૂર નીકળી ગયા હતા, પણ દાદા મહેફિલમાં જવાની તૈયારી કરી રહ્યા છે એવું અંતર્યામીપણે મહારાજે જાણ્યું, તેથી પાછા આવ્યા. પ્રભુએ દાદાને બોલાવીને ખૂબ હેત કર્યું. લાડુબા બહુ હોશિયાર. મહારાજને કહ્યું, મહારાજ આજે તમારો પ્રેમ જુદો છે. મહારાજ કહે, દાદાને કહો આજે મહેફિલમાં ન જાય. જીવુબાએ કહ્યું, દાદા આજે જવું નથી, બાપુજીને કહી દેજે. પણ એભલ ખાચરના ડરને લઈને 14 વર્ષની નાની ઉંમરના ભોળા દાદા ખાચરને એભલની સાથે મહેફિલમાં જવું પડ્યું. રાત્રિના 11નો સુમાર હતો. દાદાને ગ્લાસ આપવામાં આવ્યું. ગ્લાસમાં કાતિલ ઝેર હતું, જે પીવામાં આવે તો જિંદગી ખલાસ થઈ જાય. ત્યાં દાદા ખાચરની રક્ષા માટે સ્વયં પ્રભુ દિવ્ય દેહે પહોંચી ગયા. આપણે આજ્ઞા ના પાડીએ છતાં રૂડું કરે એનું નામ કરુણાનિધિ. અને દાદાએ જ્યાં હાથમાં ગ્લાસ લીધો ત્યાં ગ્લાસ પર મહારાજે દર્શન આપ્યા. દાદા ગ્લાસ મૂકીને ઊભા થઈ ગયા. એભલને કહે, ધામમાં જવું હોય તો તમે પીવો. પછી દાદા પ્રભુ આગળ આવીને ખૂબ રડ્યા. બહેનોને ખ્યાલ આવી ગયો કે દાદાએ આજ્ઞા નથી પાડી. બહેનો પણ ખૂબ રડ્યા. દાદાએ માફી માંગતા કહ્યું, હવે મહારાજની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરું. ફરી એવો પ્રસંગ આવ્યો. ઘરના સગા સંબંધીની મહેફિલમાં એભલ ખાચર દાદાને પરાણે લઈ ગયા. મહારાજની સ્પષ્ટ ના હોવા છતાં દાદા પહોંચી ગયા. પ્રસંગ એવો બન્યો કે એભલના કુળને ભડલીના ભાણ ખાચરે કલંકિત બનાવી દીધું. વાતાવરણ ખૂબ ગંભીર થઈ ગયું. બહેનોએ પાણી છોડી દીધું. મહારાજને સમાચાર મળતા જ સવારે 4 વાગ્યે દાદા ખાચર પાસે પહોંચી ગયા. પ્રભુનો દર્દ જોઈને દાદા ખાચરે રડતા હૃદયે પ્રાર્થના કરી કે મહારાજ, આપ તો સહજાનંદ છો. આપને દર્દ હોય નહીં, છતાં આવું દર્શન આપ કેમ કરાવો છો? ત્યારે મહારાજ બોલ્યા, અમારું આ દર્દ તો ટળે જો તમે ગોપાળાનંદ સ્વામી જેવા ભગવદી સાધુનું સમાગમ કરો. મહારાજ દાદા ખાચરને આવી આજ્ઞા કરીને આપણને સમજાવવા માંગે છે કે ભગવદીના સમાગમમાં રહેશો તો મોટા પુરુષની અનુવૃત્તિ સહેજ પડાશે, અમારી દ્રષ્ટિ અખંડ રહેશે. 8. દિવ્ય ભાવની દૃઢતા. આ પ્રસંગ કહેતા ગુરુહરિ સ્વામીશ્રી બાળપણની સ્મૃતિ કરતા કહે છે, હું નાનો હતો ત્યારે ગોરધનદાસ મને એક સંત પાસે લઈ ગયા હતા. તેમણે આ પ્રસંગ કહ્યો હતો. ભગવાન સ્વામિનારાયણ ગઢડાની પુણ્યવંતી ધરતી પર બિરાજમાન હતા તે વખતનો આ પ્રસંગ છે. મહારાજે દરબારગઢમાં જ 3 જુદા જુદા આરામ માટેના ઓરડાને 3 પ્રદેશના નામ આપ્યા હતા. 1 કચ્છ, 2 ગુજરાત, 3 કાઠિયાવાડ. મહારાજે એક વખત બીમારીની લીલા ગ્રહણ કરી, જેમનું સ્વરૂપ ચિદાકાશી છે, જે પોતાના સંકલ્પે અનંતને દેહાતીત બનાવી શકે એવા પુરુષ છે, જેમના સંકલ્પ માત્રે અનંત બ્રહ્માંડના અનંત જીવો નિરોગી અવસ્થાને પામે. આવા પ્રભુને તો બીમારી ક્યાંથી હોય? છતાં પણ જ્યારે આ લીલા ગ્રહણ કરી ત્યારે તેઓ આ 3 ઓરડાઓમાં વારફરતી આરામ કરવા માટે જતા અને એકાંતમાં રહેતા હતા. મહારાજના એકાંતવાસને લીધે પ્રેમલક્ષણા ભક્તિનું સ્વરૂપ એવા જીવુબાને મહારાજના દર્શન વગર મૂંઝવણ થવા લાગી અને આંખમાં આંસુ સાથે તેઓ બોલી ઉઠ્યા કે મહારાજ અંદરને અંદર શું કરે છે?
રસોઈ પણ અંદર જ જાય છે, બહાર આવીને દર્શન તો આપવા જોઈએ. આ સાંભળીને મહારાજે કેળવ્યું કે મોટીબાને કહેજો કે આટલા દિવસથી તમારી રસોઈ એવી ને એવી જ પડી રહે છે. અમે તો અમને જે સંભારે એનું અહમ જ જમીએ છીએ. આ વાક્યમાં તો જાણે શ્રીજી મહારાજે ધરતી પરના સાધકોને દિવ્ય ભાવનું અમૂલ્ય ભાથું આપી દીધું. ભક્તો જેનું જીવન, ભક્તો જેનું ધ્યાન, ભક્તો જેનું સુખ, ભક્તો જેની શાંતિ, ભક્તોની સેવા જેનો અદ્ભુત આનંદ, ભક્તોના દર્શને એના 71 કોઠા ટાઢા, તો આવી મહામંગલકારી મૂર્તિને તો પાર્થિવ રસમાં શું જમવાનું હોય? લાડુબા ખૂબ ટીખોળી હતા. તેમણે મૂળજી બ્રહ્મચારી સાથે કહેડાવ્યું કે મહારાજને એકલું રહેવું ગમે છે. ત્યારે મૂળ અસંગી સ્વભાવ જેમણે ગ્રહણ કર્યો હતો એવા મહારાજે કહેડાવ્યું કે મને તો એકલા જ રહેવું ગમે છે. હવે તમે પણ મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, અંતઃકરણનો સહવાસ છોડીને એકલા રહેતા શીખી જાઓ. આમ પ્રભુએ એકાવધાની થવા માટેની અનુપમ શીખ આપી. 9. સમર્થ એક સહજાનંદ. 13 વર્ષની ઉંમરે ભગવાન સ્વામિનારાયણ ઝાડ નીચે બેઠા હતા. પ્રફુલ્લિત વદને, મીઠાશથી, નિશ્ચિંતતાથી, આનંદસભર હૈયે પ્રભુ બેસીને ધ્યાન કરતા હતા. ત્યાં શિવજી પધાર્યા. શિવજી અતિ પ્રસન્ન બદનવાળા નારાયણને જોઈને એકદમ બોલ્યા, પ્રભુ, આજે આપ ખૂબ આનંદમાં દેખાઓ છો. પ્રભુ કાંઈ બોલ્યા નહીં. કૈલાસ, ગોલોક, વૈકુંઠ, બદ્રિકાશ્રમ, ઘણી બધી અવાંતકની ભૂમિકાઓ છોડીને નારાયણ અક્ષરધામમાંથી પૃથ્વી પર પધાર્યા. શિવજીએ ફરી કહ્યું કે આ પૃથ્વી અને આ ઝાડનું એવું કયું પુણ્ય કે આ ધરતીને પસંદ કરીને આપ અહીં બેઠા? મહારાજ હસ્યા. નીલકંઠવર્ણી સ્વરૂપે પ્રભુ હસતા હસતા એટલું જ બોલ્યા, ધરતીનું અને કોઈનું એવું પુણ્ય નથી જેના ફળ સ્વરૂપે આ દર્શન થાય, પણ અનંતનું અકારણ રૂડું કરવાના હેતુથી હું ધરતી પર આવ્યો છું. આ ઝાડનું કોઈ પુણ્ય નથી. પછી એ ઝાડના આત્માને બાજુમાં દેખાડ્યો. ભ્રષ્ટાચારી એ આત્માએ પશુ જોડે વ્યભિચાર કરેલો. એવા ભયંકર કામી અને ગંદકીથી ખરડાયેલો એ આત્માને દેખાડીને નીલકંઠ એટલું બોલ્યા, નર્યા પાપ જ કર્યા છે, પુણ્યની ક્યાં વાત છે? વિશ્વાસપૂર્વક વાગોળવાની આ વાત છે. પ્રભુએ કહ્યું, હવે અમારા સંબંધમાં આવ્યા પછીનો આ એ જ આત્માનું દર્શન કરો. સેંકડો સૂર્યના પ્રકાશયુક્ત એવા શરીરનું દિવ્ય જ્યોતિર્મય સ્વરૂપે એ જ આત્માનું દર્શન પ્રભુએ કરાવ્યું. શિવજીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. ખૂબ રાજી થયા. પ્રભુ કહે, આ અમારો સંબંધ છે બસ. માખીમાંથી સૂર્ય. સંબંધની કેટલી મોટી અદ્ભુત પ્રાપ્તિ! ન દેખી ન સાંભળી એવી રીત પુનીત પ્રગટાવી, પુણ્યશાળી કે પાપી અધર્મી અમી દ્રષ્ટિ વરસાવી, સૌમાં રસબસ થઈને પ્રીત સાગરમાં ઝબોળ્યા, દિવ્ય સંબંધમાં સઘળું લૂંટાવ્યું, આ સહજાનંદ છે ન્યારા. 10. નીલકંઠની કરુણાકારી તપશ્ચર્યા. મહારાજે W.16 જણાવ્યા પ્રમાણે બ્રાહ્મી સ્થિતિના અખંડ આનંદમાં સહજ જ મસ્ત રહેનાર પ્રભુના સ્વરૂપને કોઈ સાધન કે તપશ્ચર્યા કરવાની જરૂર નથી, પરંતુ પોતાના દેહથી પણ અધિક વહાલા એવા ભક્તોના આધ્યાત્મિક વિકાસક્રમનો સાધના માર્ગ ખૂબ જ સરળ બને તે માટે પ્રભુએ વનવિચરણ કર્યું. આ વનવિચરણ દરમિયાન નીલકંઠવર્ણી હિમાલયની ઘનઘોર ઝાડીઓમાં કાંટા અને ભયાનક સિંહ, વાઘ, જંગલી પ્રાણીઓની વચ્ચે મસ્તીથી ચાલતા જ રહેતા. દીપડા વરુની સાથે જ સૂવાનું, અજગરનું જ ઓસીકું બનાવવાનું. ધરતીના પટાંગણ પર જેના દર્શન જ નથી, ચિદાકાશની એ રસઘન મૂર્તિ એવા જે નારાયણ, એનો સ્પર્શ ધરતી પર ક્યાંથી? શક્ય જ નથી. એ કૃપા સાધ્ય છે, સાધન સાધ્ય નથી. હિમાલયની ગોદમાં ગોપાળ યોગી નામના અષ્ટાંગ યોગી નીલકંઠવર્ણીના યોગમાં આવ્યા, જેમણે 6 આવરણ સિદ્ધ કર્યા હતા ને 2 બાકી હતા. પ્રભુ સેવાની મૂર્તિ હતા. પ્રભુએ 6 મહિના સુધી ગોપાળ યોગીની અદ્ભુત સેવા કરી. લાકડા લેવા જવાનું, દૂધ લેવા જવાનું, છાણ લેવા જવાનું અને રસોઈ બનાવીને જમાડવાનું, બધું જ. પ્રભુએ જેને ગુરુ સ્થાને સ્વીકાર્યા એ ગોપાળ યોગી તરફનો પ્રભુનો ભાવ કેવો હશે! ગોપાળ યોગી રાત્રે જાગીને જુએ ત્યારે નીલકંઠવર્ણી થાંભલે અઢેલીને ભજન જ કરતા હોય, વળી આહારનો પણ ત્યાગ કરી વાયુભક્ષણ કરીને જ રહ્યા હતા. જ્યારે વિચરણ અડધું પૂરું થયું ત્યારે શિવ પાર્વતીજી પ્રભુની કંઈક સેવા થાય એવા હેતુથી બાજરાનો લોટ ઘી નાખીને સરસ સાથવો બનાવીને પ્રભુ માટે લાવ્યા. ત્યારે બંનેને હાથ જોડીને પ્રભુએ વિનંતી કરી કે મારે જ્યારે જમવું હશે ત્યારે હું માંગીશ, પણ હમણાં 7 વર્ષ મને મારી રીતે તપશ્ચર્યા કરી લેવા દો.
ભગવાન સ્વામિનારાયણે શિવશક્તિને 2 હાથ જોડી વિનંતી કરતા કહ્યું કે મારે જ્યારે જમવું હશે ત્યારે હું માંગીશ. કોઈની મોહબ્બત નહીં, કોઈની સારપ નહીં, કિંચિત નહીં. ગુરુહરિ સ્વામીશ્રીએ આ પ્રસંગ સમજાવતા કહ્યું હતું કે સગુણ અને નિર્ગુણ ઐશ્વર્યના ધારક એવા શ્રીજી મહારાજને કોઈ તપશ્ચર્યાની જરૂર જ નહોતી, પણ પોતાના આશ્રિતોના ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ નિરંતર વૃદ્ધિને પામતા રહે તે હેતુથી ભક્તવત્સલ ભગવાને તપશ્ચર્યા કરી. 11. બાળપ્રભુ ઘનશ્યામની રુચિ. પુત્રના લક્ષણ પારણામાંથી લૌકિક જગતમાં આ ઉક્તિ ખૂબ પ્રચલિત છે. જ્યારે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ નરદેહ ધારણ કરીને સહુનું આત્યંતિક કલ્યાણ કરવાના પરમ હેતુથી ધરતી પર પધારે ત્યારે તેમની એક એક લીલાની પાછળ અનંત ચૈતન્યનો ઉદ્ધાર સમાયેલો હોય છે. એક વખત પિતાશ્રી ધર્મદેવે બાળ ઘનશ્યામના હૃદયને જાણવા માટે એક પાટલા ઉપર તલવાર, ચાંદીનો સિક્કો અને ગીતા મૂકી. ધર્મદેવે વિચાર્યું હતું કે ભવિષ્યમાં આ રાજા થવાના હશે તો તલવાર લેશે, ધનિક થવાના હશે તો લક્ષ્મી લેશે અને કોઈ સમર્થ જ્ઞાની ગુરુ થવાના હશે તો ગીતા લેશે. નાનકડા પગે પ્રભુ ઘોટણિયાભેર ચાલી તરત જ ગીતા લઈને બાજુમાં બેસી ગયા. પ્રભુ હજુ ખૂબ નાના હતા, ચાલતા શીખ્યા નહોતા, ઢીંચણથી ચાલતા હતા. પુસ્તકોના ઢગલામાંથી ભક્તિપ્રધાન પુસ્તકો ભાગવત, ગીતા લઈને જાણે વાંચવાની ઢબથી બેસી જતા અને એ જ અદામાં અંદર જોયા કરે. ધર્મપ્રિય પિતાશ્રી બાલ ઘનશ્યામની સુરુચિ જોઈને ખૂબ રાજી થાય. એમને સંતોષ થતો હતો કે હાશ, દીકરાની કેવી સરસ રુચિ છે, હજુ ચાલતાય શીખ્યો નથી ને આવી સરસ રુચિ. પછી ધર્મદેવે નક્કી કરી નાખ્યું કે કોઈ પણ ભોગે આ દીકરાને ભણાવવો છે. અયોધ્યા ગયા તો પણ ભક્તિમાતાને સવારના પોરમાં આંગળી પકડીને મંદિરે લઈ જ જાય. હરિકીર્તન, હરિસ્મરણ, હરિદર્શન પ્રભુનો સહજ સ્વભાવ હતો. અયોધ્યાની ધરતી ઉપર ભગવાન સ્વામિનારાયણ રહ્યા અને એકેય દિવસ મંદિરે ન ગયા હોય એવું બન્યું નથી. કેવું એ ભક્તિનું સ્વરૂપ હશે, કેવો એમનો પ્રભુ સાથેનો સ્વામી સેવક ભાવ હશે. સ્વયં હોવા છતાંય પણ ભક્તિ કેવી! રામકિશનની મૂર્તિ આગળ કેટલી ભક્તિથી ઓતપ્રોત થાય. જન્માષ્ટમી ઉજવે, રામનવમી ઉજવે, એમાં ઘનશ્યામ પ્રભુ ઓગળી જતા. હરિદર્શન, હરિકીર્તન, હરિસ્મરણ, હરિકથા પ્રભુને સહજ ગમતા અને આપણને પણ આવી રુચિ રાખવા માટેનો જાણે આદેશ આપ્યો. 12. કરુણાવિધિ એક સહજાનંદ. જે સર્વના કર્મફળ પ્રદાતા છે, અનંત બ્રહ્માંડના જીવ પ્રાણીમાત્રના નાડી પ્રાણ જેને આધીન છે, અંતર્યામી રૂપે જે સહુમાય રહ્યા છે, એવા શ્રીજી મહારાજને એક વખત જીવા ખાચરે મારી નાખવા માટેનો પેંતરો રચ્યો. પ્રભુનું દરેક ચરિત્ર આત્માના પરમ ઉદ્ધાર માટે છે, પોતાના એકાંતિકોને લાડ લડાવવા માટે છે, પોતાને વિશે નિર્દોષ બુદ્ધિ દ્રઢ કરાવવા માટે છે, સેવકને સ્મૃતિ આપવા માટેનું હોય છે. પણ લીલા અને ચરિત્રોને જીવ જ્યારે નથી સમજી શકતો ત્યારે એ પરમ નિર્દોષ, પરમ હિતકારી એવા પ્રભુનો જ અભાવ લઈ પોતાના કલ્યાણનું દ્વાર બંધ કરી દે છે. આવું જ કંઈક જીવા ખાચર માટે થયું. દાદા ખાચર અને જીવા ખાચર બંને શ્રીજી મહારાજની ખૂબ સેવા કરી હતી. દાદા ખાચર મોરસના લાડુ બનાવે ત્યારે જીવા ખાચર સાકરના લાડુ બનાવે. પણ ભગવાન સ્વામિનારાયણ દિલના ભૂખ્યા છે એ વાતનો જીવા ખાચરને ખ્યાલ ના આવ્યો. ભક્તિથી સેવા કરવી અને પોતાના અહમના પોષણ માટે કરવી એમાં આકાશ પાતાળનો ફેર છે. બધા ખાચરો બેઠા હતા ને મહારાજ બોલ્યા, દાદો એ દાદો. બસ એટલે જીવા ખાચર કહે, મહારાજને જ્યારે થૂંકવું હોય ત્યારે હું પાગ ધરું, ઊભા ના થવા દઉં. મહારાજને વરસાદમાં નાહવું હોય તો મારા ખાટલાની ઈસ તોડીને ગરમ પાણી કરીને હું નવડાવું ને મહારાજ દાદો દાદો કર્યા કરે છે. અહમ ઘવાયું તેથી ખૂબ માન વ્યાપી ગયું. ભગવાનનો એક જ ખોરાક છે અહમ. જીવા ખાચરે સેવા તો એટલી બધી કરી, પણ જ્યાં દાદા ખાચરના વખાણ થયા ત્યાં એટલું બધું માન વ્યાપી ગયું. તે કહે, ન હોય આ ભગવાન, આણે બાબરો ભૂત સાધ્યો છે, એને માણસની પરખ નથી તો કલ્યાણ ક્યાંથી કરશે? જીવા ખાચરનું માન એટલું બધું છંછેડાઈ ગયું ને મહારાજને મારી નાખવાનું કાવતરું કર્યું. એ જ રાત્રે મારો મૂકી દીધો. અલૈયા ખાચરને ખબર પડી કે આજે ભગવાન સ્વામિનારાયણને મારવા માટેનું કાવતરું કર્યું છે.
જે અલૈયા ખાચરે મહારાજની સાથે પધરામણીમાં ફરતા ફરતા પ્રસાદમાં 60 મણ સાકર ખાધી હતી, એ જ અલૈયા ખાચર બોલ્યા, મહારાજ એ જ લાગનો છે. ભગવાન સ્વામિનારાયણે એક આગવી રીત ગ્રહણ કરી હતી કે રાત્રે કથા પૂરી થાય પછી ખાડે જવા પધારે, સ્નાન કરે ને પછી પોઢવા માટે પધારે. અનંત આંખવાળી એ વિભૂતિથી ક્યાં કંઈ અજાણ્યું હતું. રાત્રિની કથા પૂરી થયા પછી સર્વજ્ઞ સહજાનંદ બોલ્યા, મૂળજી બ્રહ્મચારી, અમારે દિશાએ જવું છે, પાણી છે કે નહીં તે જોઈ આવો. બ્રહ્મચારી કહે, મહારાજ મૂકેલું જ છે. મહારાજ ભારપૂર્વક કહે, હું કહું છું ને તમે જોઈ આવો. લેટ્રિનની અંદર જ્યાં મૂળજી બ્રહ્મચારી પાણી જોવા જાય છે ત્યાં મારાએ મહારાજ જાણીને તલવાર ઉગામી. પણ શુદ્ધ બ્રહ્મચર્યને વરેલા મૂળજી બ્રહ્મચારીએ પોતાની પ્રચંડ તાકાતથી એ મહારાનો હાથ પકડીને એને બહાર ખેંચી કાઢ્યો ને સીધો જ મહારાજ પાસે લઈ ગયા. મારો તો ડરથી કાંપવા લાગ્યો. મહારાજ કહે, બેસ, ગભરાઈશ નહીં, તને જીવા ખાચરે મોકલ્યો છે. પછી એણે બધું જ કહી દીધું. મહારાજ કહે, તને જીવા ખાચરે મને મારવાના કેટલા પૈસા આપવાનું નક્કી કર્યું છે? 200 કોરી. મહારાજ કહે, વાંધો નહીં, લે હું તને 200 કોરી આપું. અને કરુણાનિધિએ આશીર્વાદ આપતા કહ્યું, તું દેહ મન ધનથી કંગાલ છો, ગરીબ છો, જા, તારા પ્રારબ્ધ આજથી પ્રભુના માથે. જીવા ખાચરને આ વાતની ખબર પડી. એમણે સત્સંગ છોડ્યો, આવવાનું બંધ કર્યું. પણ જ્યારે એમની અંત અવસ્થા આવી ત્યારે ભગવાન એના ખાટલા ઉપર જઈને બેઠા અને કહ્યું, જીવા ખાચર, અમારા બિરુદ પ્રમાણે અમે તમને લેવા આવ્યા છીએ. અપકારનો બદલો ઉપકારથી વાળે એ ભક્ત કહેવાય. અપકાર કરનારના ગુના સામું જોયા વિના રૂડું જ કરે એ અવતાર. અપકાર કરનારની આસુરી વૃત્તિઓ પણ નિર્મૂળ કરીને પ્રભુ પ્રેરિત બનાવી જીવન ધન્ય બનાવે એ અવતારના અવતારી. વળી મહારાજે આગળ કહ્યું કે તમે 4 કલાક પછી ધામમાં જવાના છો. એમ કહી 1 કલાક ગોષ્ઠી કરી. ત્યારબાદ મહારાજ કહે, તમારા સગા સંબંધીને મળી લો, હવે અમે જઈએ છીએ, પણ અમારું દિવ્ય સ્વરૂપ આવશે ને તમારા આત્માને અમારા ધામમાં તેડી જશે. જીવા ખાચરે મહારાજને મારી નાખવા માટેનું આયોજન કર્યું, પણ કૃપાનિધિ પ્રભુએ જીવા ખાચરનું મૃત્યુ મંગલકારી બને એના માટેનું આયોજન કર્યું. પ્રભુની કેવી નિરપેક્ષ કરુણા! કયા શબ્દોમાં પ્રભુનું વર્ણન કરી શકીશું? એટલું જ કહી શકાય કે કરુણાનિધિ એક સહજાનંદ. 13. પ્રભુની અનુવૃત્તિ. વડોદરાના મહારાજાએ વડોદરાની ધરતી પર શાસ્ત્રાર્થનો પ્રસંગ યોજ્યો હતો. ભગવાન સ્વામિનારાયણે વડતાલની ધરતી પર મુક્તાનંદ સ્વામીજીને કહ્યું, હે મુક્તાનંદ સ્વામીજી, તમારે શાસ્ત્રાર્થ માટે વડોદરા જવાનું છે. મુક્તાનંદ સ્વામી ભક્તિનું સ્વરૂપ હતા, તેથી એકદમ દુઃખી કહી ગયા. એમને થયું, ખરેખર શાસ્ત્રાર્થ કરે એવા તો નિત્યાનંદ, નિર્વિકલ્પાનંદ ને શુકાનંદ સ્વામી છે. ભગવાન સ્વામિનારાયણના વખતમાં પ્રચંડ માર્તંડ જ્ઞાની વ્યાસજીના અવતાર નિત્યાનંદ સ્વામી હતા. એમના પછીનું જ્ઞાનમાં પ્રખર વ્યક્તિત્વ એટલે નિર્વિકલ્પાનંદ. છતાંય મહારાજની આજ્ઞા થઈ એટલે મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું, મહારાજ, મને આશીર્વાદ આપજો, મારો વિષય નથી. ભગવાન સ્વામિનારાયણ કહે, ભજન કરતાં કરતાં જજે, અમે બોલી જઈશું. મુક્તાનંદ સ્વામી આવવાના છે એ સમાચાર સાંભળી શાસ્ત્રીઓએ વિચાર્યું કે હવે વડોદરાના દરબારગઢમાં આપણે શાસ્ત્રાર્થ જીતી જઈશું. શાસ્ત્રાર્થની શરૂઆતમાં શાસ્ત્રીઓએ મુક્તાનંદ સ્વામીને કહ્યું, તમે એક પ્રશ્ન પૂછો. મુક્તાનંદ સ્વામીજી પાસે સીધો, સાદો, સરળ, જે એમને ખ્યાલ નહીં એવો પ્રશ્ન પ્રભુએ પૂછાવી દીધો. બેઠેલા ટોપ શાસ્ત્રીઓ પણ એનો જવાબ ના આપી શક્યા. સયાજીરાવ ગાયકવાડે મુક્તાનંદ સ્વામીને હાર પહેરાવી દીધો. મુક્તાનંદ સ્વામી કીર્તન ભક્તિ કરતાં કરતાં ઊભા થઈને નાચવા માંડ્યા. વહાલા રૂમઝૂમ કરતા શ્યામ મારે ઘેર આવો ને, નાચવા જ માંડ્યા. તારે લઈને હું, તું મારો પ્રાણાધાર છું, તે મને ખૂબ સુખીઓ કરી નાખ્યો, ખૂબ સુખીઓ કરી નાખ્યો. કેવી ભક્તિ હશે! વડોદરાની શેરીઓમાં નાચવું એટલે શું? એ ભક્તિનું બેનમૂન સ્વરૂપ કેવું હશે? મુક્તાનંદ સ્વામીએ દિલથી, અંતરના ઉડાણથી માન્યું કે પ્રભુએ જ મને નિમિત્ત બનાવ્યો છે. મારામાં તો 2 પૈસાની બરકત નહોતી ને પ્રશ્ન પૂછાઈ ગયો. હું જીત્યો નથી, પણ મને નિમિત્ત બનાવ્યો. ત્યાં ભક્તિ સરી પડી.
ભગવાન સ્વામિનારાયણ પરમહંસો સાથે ભાલ પ્રદેશમાં વિરાજમાન હતા. બહુ મોટો સમયો હતો. મુક્તાનંદ સ્વામી ત્યાં પહોંચી ગયા. મહારાજ ભેટ્યા. મહારાજે હાર પહેરાવ્યો, ગુણગાન ગાયા, પણ એ ભજનનો પ્રતાપ હતો. પ્રભુના આધારે જીવ્યા એનો પ્રતાપ હતો. મહારાજ તમારે લઈને જ હું એવી મંગલકારી નિષ્ઠાનો પ્રતાપ હતો. મહારાજે કરેલા મુક્તાનંદ સ્વામીના સન્માનથી નિર્વિકલ્પાનંદ સ્વામીથી રહેવાયું નહીં. ઈર્ષ્યાની આગ જાગૃત થઈ ગઈ. સમારંભ પૂરો થયો એટલે મુક્તાનંદ સ્વામીને ખૂબ ખખડાવ્યા. તમે શું ધાડ મારી દીધી? મહારાજે તો મને મોકલવો જોઈએ. જ્ઞાની તો હું છું. શાસ્ત્રાર્થ કરતા તો મને આવડે. વેદો તો અમે ભણ્યા છીએ. મુક્તાનંદ સ્વામી તો બહુ ખાનદાન સાધુ હતા. પ્રભુએ ખૂબ ગુણ આપ્યા હતા. રાજી કરવાની અદ્ભુત શ્રદ્ધા હતી. રામાનંદ સ્વામી સાથે અપ્રતિમ પ્રીતિના હજારો પ્રસંગ છે. ભગવાન સ્વામિનારાયણે જેમને પોતાના ભગવદી તરીકે સ્વીકારેલા એવા સત્સંગની મુક્તાનંદ સ્વામીની કર્તૃત્વના ઘમંડમાં રાચનાર નિર્વિકલ્પાનંદે ભયંકર ઉપેક્ષા કરી. એનામાં નિષ્ઠા જ ન કહેવાય. પ્રભુ જેવા પ્રભુ બેઠા હોય ને વડીલ સંતની મર્યાદા ન રહી, ત્યાં ભગવાન સ્વામિનારાયણ ઉદાસ થઈ ગયા. આપણે સ્વાધ્યાય કરીએ કે એવી કઈ વૃત્તિ છે જેના ફળ સ્વરૂપે ભગવાન ભગવત સ્વરૂપને મુક્ત મારાથી ઓશિયાળા થાય છે. એ વૃત્તિએ સમજણે સ્વભાવને ઓળખી એની સાથે દુશ્મનાવત રાખીએ. વચન ગમમ 15 સ્વભાવને વિશે શત્રુપણું એ સંબંધ બાંધવા માટે સહેલામાં સહેલો માર્ગ છે. મુક્તાનંદ સ્વામી તો સાધુતાની મૂર્તિ. તેઓ કંઈ બોલ્યા નહીં. સૌ પ્રસાદ લેવાની તૈયારી કરતા હતા ત્યાં મહારાજ રૂમમાં જઈને સૂઈ ગયા. પરમહંસોને એમ હતું કે મહારાજ આજે ખૂબ રાજી છે એટલે એમને પ્રસાદ આપવા આવશે. મહારાજના દર્શન ન થયા એટલે સંતો ત્યાં પહોંચી ગયા અને વિનંતી કરી, મહારાજ અમને પ્રસાદ જમાડો ને. મહારાજ કહે, આજે અમારે જમવું જ નથી. બારણું બંધ કરી દો, તમે જમી લો. પ્રભુએ માર્મિક અને કાતિલ ચરિત્ર કર્યું તેનું કારણ નિર્વિકલ્પાનંદ સ્વામીની ગુરુભક્તિની કચાશ અને બુદ્ધિની જડતાથી થયેલી ઉપેક્ષાનું પ્રભુને ખૂબ દર્દ હતું. હું સમજું, હું સાચો, હું સારો, આ 3 શબ્દોનો જ્યાં સુધી પ્રલય ન થાય ત્યાં સુધી આત્મીયતા શક્ય નથી. ધામ ધામીને મુક્ત એ જ પરમ દિવ્ય મંગલકારી તત્વો છે. વચન ગમમાં 15 ગમ અંથ્યા 38. સંબંધ એક જ સર્વોપરી મૂડી છે. સંબંધ એક પરમ સત્ય ઉપાસના છે. ઉપાસના નહીં પણ પરમ સત્ય સાધન છે. પરમહંસોએ પ્રભુને સમજાવ્યા, ખૂબ સમજાવ્યા. કલાક 2 કલાક પછી મહારાજ બેઠા થયા. કેટલું દર્દ થયું હશે. ગુરુહરિ સ્વામીશ્રી આ પ્રસંગ સમજાવતા કહ્યું હતું કે મુક્તાનંદ સ્વામી જેવા સાધુનો દ્રોહ થઈ જાય તો એકવાર યમપુરી પાક્કી જ થઈ જાય. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. એમાં પ્રભુ કોઈ મોહબ્બત રાખતા જ નથી. જે વચન ગમમાં 28 ને 41 પ્રમાણે સેવા કરશે એ જ અંતરે સુખી થશે, નહીં તો. જય સ્વામિનારાયણ. 14 સહજાનંદી કોટ. ભગવાન સ્વામિનારાયણના વખતના એક પરમહંસ કે જે મૂર્તિનું સુખ લેતા હતા, ખૂબ તાકાતવાન હતા. કેટલાયને સત્સંગના માર્ગે ચડાવ્યા હતા. મહારાજ સાથે ખૂબ હેતથી જોડાયા હતા. પણ એક વડીલ પરમહંસની સાથે બરોબરીયાપણાનો ભાવ જાગૃત થઈ ગયો. આવો ભાવ જાગૃત થતાની સાથે જો અંતરદૃષ્ટિ કરી પોતાનો દોષ જોઈ સ્વાધ્યાય ભજન કર્યું હોત તો મહારાજ એમના અંતરમાં જરૂર પ્રકાશ કરી આપત અને વડીલ પરમહંસ સાથે સેવક ભાવે વર્તી શક્યા હોત. મહારાજ જ્યારે એ વડીલ સંતના ગુણગાન ગાય, એમને આગળ ધરે, એમનો સમાગમ કરવાની સૌને આજ્ઞા કરે, ત્યારે આ સંતથી સહન ન થાય અને મનમાં સંકલ્પ થયા કરે કે હું કાંઈ કમ છું. એ શું સમજે? મહારાજ એને એકલાના કેમ ગુણગાન ગાય? હું પણ એના કરતાં વધારે ઐશ્વર્ય પ્રતાપવાળો છું. હું પણ એની કક્ષાએ વર્તી શકું એમ છું. આવા બરોબરીયાપણાના અંતરના કુસંગને એ ઓળખી ન શક્યા, જેથી એમની મર્યાદા ના રાખી શક્યા. અભાવ લીધો અને દ્રોહમાં પડી ગયા, જેના ફળ સ્વરૂપે મહારાજે દયા ના રાખી. પ્રભુની દૃષ્ટિ ફરી ગઈ અને ભગવાન સ્વામિનારાયણે બીજા જન્મે ભાવનગરના મહારાજાના ઘરે કૂતરો બનાવ્યા. સ્વયં મહારાજ પોતે પણ દરરોજ સવારે ઠાકોરજીના દર્શન કરીને મુક્તાનંદ સ્વામીને આસને દર્શન કરવા જાય અને દંડવત કરે. આ એક સનાતન આદર્શ પૂરો પાડ્યો અને પોતાના અંતરનું હાર્દ બતાવ્યું કે વડીલોને નિરંતર નમતા રહેજો, એ મને નમ્યા બરોબર છે. વડીલોનો સ્વીકાર કરજો, એ મારા સ્વીકાર બરોબર છે. 15 અક્ષરધામનો ભાથુ.
ભગવાન સ્વામિનારાયણના વખતમાં જનસમાજનો સત્સંગ માટે ખૂબ વિરોધ હતો. સંપ્રદાયની શુદ્ધતાનો અને મહાપ્રભુની દિવ્યતાનો કોઈને ખ્યાલ ન હતો. પ્રભુને ખૂબ થોડા સમયમાં ઘણું કાર્ય કરવું હતું. મણવારો ભરાય એટલા જીવનું કલ્યાણ કરવું હતું. સત્સંગના વિકાસનું કામ ખૂબ કઠિન હતું. આ કાર્ય સુલભ બને એના માટે મહારાજે 27 પરમહંસોને અંતર્યામી શક્તિ આપી હતી. એમાંથી એક પરમહંસને મહારાજે બોલાવીને કહ્યું કે તું ધ્યાન રાખજે. અંતર્યામી શક્તિનો ઉપયોગ ભગવાનની સેવા માટે કરજે, સત્સંગના વિકાસને માટે કરજે. પણ આ શક્તિના કેફને લઈને તારા થકી કોઈની ઉપેક્ષા ન થાય ધ્યાન રાખજે. કોઈના અભાવ અવગુણમાં પડતો નહીં. તારા હૃદયમાંથી કોઈની મર્યાદા તૂટી જાય એવું કરતો નહીં. આ તો કૃપા કરીને તને નિમિત્ત બનાવવા અંતર્યામી શક્તિ આપું છું. એ સાધુએ સત્સંગનો વિકાસ કર્યો, પણ પ્રભુએ કેવળ મારા આત્માના વિકાસને અર્થે જ આ શક્તિ આપી છે એવો તેમને ખ્યાલ ન રહ્યો અને એક વડીલ સંતની મર્યાદા લોપી નાખી. વિવેક ચૂકી ગયા. ભાર ન રહ્યો, અભાવ આવ્યો, ભાવ ફેર થઈ ગયો. મહારાજે અંતર્યામી શક્તિ લઈ લીધી. એમના આત્માનું રૂડું કરવા મહારાજે એમને 3 મહિના સાથે રાખી ને સૂઝ આપી. પ્રભુની કરુણાનો પાર નથી, જીવની અવળાઈનો પાર નથી. શિષ્યો સાથેના હેતે કરીને પ્રભુના હેતને પીછાણી ન શક્યા અને સત્સંગ છોડી દીધો. નિમિત્ત બનવા માટે આપેલી અંતર્યામી શક્તિએ સાધુ પચાવી શક્યા નહીં. મહારાજને ટોક્યો પણ માન્યો નહીં અને પ્રભુએ આપેલી સુવર્ણ તકને વર્ષો સુધી ગુમાવી દીધી. કારણ અભાવ. અભાવ એટલે શું? વ્યક્તિને જોઈએ અને એની પ્રકૃતિ દેખાય, ટીકા ચર્ચામાં જતું રહેવાય, સંબંધ ન દેખાય. માટે આપણે 2 હાથ જોડીને બધાનું પુણ્ય લઈ લેવું છે. આપણે આપણી જાતને તપાસીએ. એવો કયો દોષ છે, એવી કઈ વૃત્તિ છે, એવો કયો જડ સ્વભાવ છે કે જેને લઈને હું ભક્તોનો અભાવ લઉં છું, મર્યાદા રાખતો નથી. એ સાધુએ સ્વાધ્યાય કર્યો હોત તો આવી કરુણ હાલત ન થાત. આપણા દોષનું દર્શન થાય તે માટે સ્વાધ્યાય ભજન કરીએ.